અને અત્યારે બીજું અગત્યની વસ્તુ કે આપણે ઇન્ફર્ટિલિટી એટલે IVF, આમ પેલું સિનોનિમ થઈ ગયું છે, બંને શબ્દો હંમેશા ભેગા જ લેવાય, પણ આપણને બી ખબર છે કે IVF સિવાય ઘણા બધા ઓપ્શન છે. તો કયા ઓપ્શન છે આપણી પાસે, તમે શું ટ્રાય કરો? એટલે આમાં બી એવું જ છે કે સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ, ઇવેલ્યુએશન બી સ્ટેપ બાય સ્ટેપ થાય, પ્લસ ટ્રીટમેન્ટ બી સ્ટેપ બાય સ્ટેપ થાય. તો ફર્સ્ટ ઇઝ ઓવ્યુલેશન ઇન્ડક્શન. એટલે એમાં પહેલાં તો આપણે મોનિટર કરીએ કે પેશન્ટને જો નોર્મલ સાયકલ્સ છે તો પછી રૂટીન ઓવ્યુલેશન થાય છે કે નહીં, અને એમાં બેઝિક ડ્રગ્સ આપીએ જેથી કરીને ફોલિકલ સારા બને, અને જરૂર પડે તો ઇન્જેક્શન આપીએ જેથી કરીને ટાઈમલી ઓવ્યુલેશન થાય. પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે IUI, ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, જેમાં સેમ પ્રોસેસ કરવાની, અને એની જોડે જોડે હસબન્ડનું સિમેન વોશ કરીને એમના થ્રુ કેન્યુલા વડે ફિમેલ પાર્ટનરમાં મૂકવાનું આવે. અને પછી આગળ આવે છે આપણે IVFનો ઓપ્શન. ઓકે. જેમાં આપણે ડેઇલી ઇન્જેક્શન્સ લેવાના આવે જેટલા test tube બને baby જેને એટલા. કહીએ આપણે. હા, ટેસ્ટ ટ્યુબ બેબી, જે બહુ famous કોમનલી પહેલા ટેસ્ટ શરૂઆત ટ્યુબ એવી બેબી રીતે કહેવામાં આવે થયું છે. એમ. હા, પણ IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી એ ફર્સ્ટ નથી, એ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં લાસ્ટ સ્ટેપ છે. એની આગળ બી ઘણી બેઝિક ટ્રીટમેન્ટ હોય છે જે આપણે કરી શકીએ છીએ.